નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે તથા કે સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરી. જે અન્વયે આર.કે. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પાનવડ પોલીસ સ્ટેશન નાઓએ પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય અને સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે માહિતી આધારે રાજુભાઈ રામસિંહભાઈ રાઠવા ઉંમર વર્ષ 45 રહેવાસી મોરાંગણા મંદિર ફળિયા તાલુકો કમાડ જિલ્લો છોટાઉદેપુર નાઓના કબજા ભૂગોટાના ખેતરમાં રેડ કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા કિંમત ₹5,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઇસમ વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ મુજબ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.